હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગાજર મરચાં અને લીલી હળદરનું ઇન્સ્ટન્ટ અથાણું। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય। તો આજે આપણે મરચાં, ગાજર ને હળદરનું અથાણું કાળું પણ નહીં પડે અને ચીકણું પણ નહીં થાય ને તેવું રહે તે રીતે બનાવીશું। તેના સ્પેશિયલ અથાણા સંભાર સાથે ઘરની જ વસ્તુમાંથી મસાલો તૈયાર કરીશું। તેના માટે મેં અહીં 200 ગ્રામ જેટલા અને નંગમાં જોઈએ તો 2 નંગ મીડિયમ સાઇઝના ગાજર લઈ લીધા છે। તેની છાલ ઉતારીને ધોઈને સાફ કરીને કોરા કરી લીધા છે અને 200 ગ્રામ જેટલા વઢવાણી મરચાં લીધા છે। એકદમ તીખા પણ નહીં ને સાવ મોળા પણ નહીં તેવા। મેં લાલ અને લીલા બંને મરચાં ભેગા લીધા છે। તમે એકલા લીલા કે લાલ મરચાં પણ લઈ શકો। અને હવે મરચાંને પણ સારા પાણીએ ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે। મરચાંમાં પાણી પણ ન રહે તે રીતે આપણે એકદમ કોરે કરી લેવાના છે। અને પછી તેના ડીટીયાનો ભાગ કટ કરીને આવી રીતે વચ્ચેથી કટ મૂકીને 4 ચીરા કરીને તેમાંથી જે બીનો ભાગ હોય છે તે કાઢી લીધો છે। જો તમને વધારે તીખું અથાણું ભાવતું હોય તો તમે આવી રીતે બીનો ભાગ રહેવા દો તો પણ ચાલે અને ડીટીયાથી એમનેમ સીધા ચીરા પાડી દો તો પણ ચાલે। અને આવી રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લીધા છે અને તેમાંથી બીજનો ભાગ કાઢી લીધો છે। અને હવે ગાજરને પણ આવી જ રીતે લાંબી લાંબી ચીરીમાં કટ કરી લેવાનું છે। મેં અહીં જે સિઝનમાં લાલ ગાજર આવે છે તે લીધા છે, પણ તમે જે પીળા અને કઠણ ગાજર આવે છે તે પણ લઈ શકો તો પણ તમારું અથાણું સારું બનશે। ગાજરને આવી રીતે વચ્ચેથી કાપા મૂકીને લાંબી લાંબી ચીરોમાં કટ કરી લેશું। અત્યારે ગાજર શિયાળો હોવાથી આસાનીથી મળી રહેશે અને અત્યારે શિયાળામાં લગભગ બધાના જ ઘરે ગાજર મરચાં અને હળદરનું અથાણું બને જ છે। ગાજરને પણ આવી લાંબી લાંબી ચીરોમાં આપણે કટ કરી લેશું। જો ગાજરનો વચ્ચેનો ભાગ વધારે કડક હોય તો તેને તમારે આવી રીતે જુદો લઈ લેવાનો છે। મેં બંનેને આવી રીતે કટ કરીને એક મોટા બાઉલમાં લઈ લેશું। અને હવે તમારું અથાણું ચીકણું કે કાળું ન પડે તે માટે આપણે તેમાં એક મોટા લીંબુનો રસ એડ કરીશું। જો લીંબુ નાનું હોય તો 2 લીંબુનો રસ લેવો અને તેમાં 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। મીઠા અને લીંબુના લીધે મરચાં અને ગાજરમાં રહેલું પાણી નીકળી જશે। ગાજરને મરચાં મેં અહીં એકદમ ફ્રેશ લીધા છે। તમે ગમે તે અથાણું બનાવતા હો ત્યારે મરચાં એકદમ ફ્રેશ જ લેવાના જેથી અથાણું સારું બને। અને હવે બંનેને બરાબર મિક્સ કરીને આપણે આને અડધી કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે જેથી મીઠા અને લીંબુના લીધે તેમાં રહેલું પાણી નીકળી જશે। અને ઢાંકીને તેને આપણે અડધી કલાક માટે મૂકી દઈશું। અને હવે મેં 100 ગ્રામ જેટલી અહીં જે પીળી હળદર અત્યારે આવે છે તે લીધી છે। તમને જો આંબા હળદર ભાવતી હો તો તમે બંને હળદર અડધી અડધી લઈ શકો। તમે માપ પણ વધારી શકો અને જો લીલી હળદર ન ભાવતી હોય તો તમે એકલી આંબા હળદર પણ નાખી શકો। સેમ આ જ પ્રોસેસથી તો પણ તમારું અથાણું સારું બનશે। અને તમારે હળદર ન નાખવી હોય તો એકલા ગાજર મરચાંનું અથાણું પણ આવી જ રીતે બનાવીશું। લીલી હળદરને આપણે બરાબર સાફ કરીને તેની છાલ ઉતારીને કોરા કપડાથી એકદમ સાફ કરી લેશું, જરા પણ પાણી ન રહે તે રીતે। અને હવે તેને પણ આવી રીતે લાંબી લાંબી ચીરોમાં માપસરની સાઇઝમાં કટ કરી લેશું। બધી જ હળદર આવી રીતે એકદમ સ્લાઇસમાં કટ થઈ જાય એટલે આપણે તેને છૂટી છૂટી પાથરીને જ્યાં સુધી આપણે મરચાંનો અથાણા સંભાર બનાવીએ ત્યાં સુધી થોડીવાર માટે પંખા નીચે રહેવા દેશું જેથી તેમાં ઉપર રહેલું પાણી બધું સુકાઈ જાય। અને હવે એક મિક્સચરના ચટણી જારમાં આપણે 3 ચમચી જેટલી રાઈ લઈ લઈશું। તમને જો એકલા રાઈના કુરિયાના અથાણા ભાવતું હોય તો તમે એકલી રાઈ લઈ શકો। મેં અહીં 3 વસ્તુ લીધી છે। 2 ચમચી જેટલી મેથી લેશું અને 1 ચમચી જેટલા આખા સૂકા ધાણા લઈ લેશું। અડધી ચમચી જેટલું વરિયાળી લેશું। વરિયાળીથી અથાણાનો ટેસ્ટ સારો આવે છે। અને હવે આ ચારેય વસ્તુને આપણે મિક્સચર ગ્રાઇન્ડમાં અધકચરું એવું ક્રશ કરી લેવાનું છે। એકદમ પાવડર નથી કરવાનું, અધકચરું રાખવાનું છે। મિક્સચરને ચાલુ બંધ કરીને તમે જુઓ તેમ આપણે અધકચરો પાવડર કરી લીધો છે। તમે બજારમાં મળતો તૈયાર મસાલો પણ લઈ શકો કે પછી તમે રાઈ, મેથી કે ધાણાના તૈયાર કુરિયા લઈને પણ આવી રીતે બનાવી શકો। પણ આ રીતે મસાલો બનાવવાથી ને ઘરે બનાવવાથી
અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આ અથાણા સંભાર તમે ગમે તે અથાણામાં પણ વાપરી શકો. હવે એક પેનમાં મેં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ હળવું એવું ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં જે મેં અથાણા સંભાર બનાવ્યો છે તેમાં એડ કરીને ચમચાથી તેને આવી રીતે શેકી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગરમ તેલમાં આવી રીતે અથાણા સંભારને નાખીને આપણે થોડીવાર માટે ચમચાથી ચલાવીને શેકી લઈશું અને પછી તેને એકદમ ઠંડુ પડવા માટે મૂકી દઈશું. લગભગ 10થી 15 મિનિટ તમે રહેવા દેશો એટલે તમારો હવે જ એકદમ ઠંડો પડી જશે. પછી જ તેમાં મરચાંને તે એડ કરવાનું છે. તમારે જો એકલા ગાજરનું, કાકડીનું કે મરચાંનું એમનેમ જ જો અથાણું બનાવવું હોય તો પણ તમે આ રીતે હવે જ બનાવી શકો અને આ રીતે ત્રણેય મિક્સ કરીને પણ તમે ખાટું અને તીખું એવું અથાણું બનાવી શકો. હવે જ તમારો એકદમ ઠંડો પડી જાય પછી હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મેં અહીં મીઠું એડ કર્યું છે. આપણે મરચાં અને ગાજરમાંથી પાણી બધું નિતારીને એકદમ કોરા કરી લીધા છે એટલે તેમાં રહેલું મીઠું નીકળી જશે. એટલે આપણે તે પ્રમાણે હળદર અને હવેજના માપ પ્રમાણે મીઠું નાખીશું. જે તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે એડ કરવું. અને 1.5 ચમચી જેટલું મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે અને 1 મોટા લીંબુનો રસ લઈ લીધો છે. જો તમે તીખું અથાણું ગમતું હોય તો તમે રેગ્યુલર મરચું પણ વધારે નાખી શકો, કારણ કે આપણે અહીં લીલી હળદર અને ગાજર લીધા છે એટલે ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીં મરચું એડ કરીશું. હવે આ બંને વસ્તુને આપણે હવેજમાં બરાબર મિક્સ કરી દઈશું. જો તમને અત્યારે ગળ્યું અથાણું મરચાંનું જે આવે છે એ ગમતું હોય તો તમે અત્યારે તેમાં 150 ગ્રામ જેટલો ગોળ એડ કરીને તમે ખાટું, તીખું અને ગળ્યું અથાણું પણ બનાવી શકો. મેં અહીં ગોળ સ્કીપ કર્યો છે અને હવે બધું બરાબર મિક્સ થઈ જાય પછી જે આપણે પાણી નીતરવા માટે ગાજરને મરચાં મૂક્યા હતા તે લઈ લેશું. તેને પણ હવેજમાં બરાબર મિક્સ કરવાના છે અને જે હળદર એકદમ સુકાઈ ગઈ છે તેને લઈ લેશું અને આ બધી વસ્તુને આપણે હવેજમાં બરાબર મિક્સ કરી દઈશું. અથાણું એકદમ ખાટું અને તીખું એવું ચટપટું બનશે. તમારે જો તેમાં એડ કરીશું જેથી તમારા અથાણું તેવું ને તેવું રહેશે. સરકો કે વિનેગર નાખવાની જરૂર નહીં પડે. તેનો સ્વાદ પણ બેલેન્સ રહેશે અને અથાણું કાળું કે ચીકણું નહીં પડે, તેમાં ફૂગ પણ નહીં થાય. એના માટે મેં અહીં લીંબુના ટુકડા એડ કર્યા છે. તો તૈયાર છે આપણું એકદમ ઇન્સ્ટન્ટ ગાજર, મરચાં અને હળદરનું અથાણું. જો તમે ક્યારેય આ રીતે મરચાંનું અથાણું ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. મરચાંના અથાણાને તમે એરટાઇટ કાચની બોટલમાં ભરીને 2 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.